નમસ્કાર. ચાલો આજે એક ખાસ સફર પર જઈએ, આપણા પોતાના શરીરની અંદર. આપણે એ અદ્ભુત બુદ્ધિમત્તાને સમજીશું જે આપણને દરરોજ દરેક ક્ષણે જીવંત રાખે છે. ક્યારેય વિચાર્યું છે કે સાચી તંદુરસ્તી એટલે શરીર સાથે લડવું નહીં, પણ એને ધ્યાનથી સાંભળવું? બસ આ જ એક સવાલ જ આપણી આજની વાતચીતનો પાયો છે. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આપણું શરીર આપણને શું કહેવા માંગે છે. તો ચાલો શરૂ કરીએ આધુનિક જીવનની લયથી. અહીં આપણે બે અલગ અલગ દુનિયા વચ્ચે કેવી રીતે સંતુલન શોધી શકીએ એ જોઈશું. એક છે પ્રકૃતિની શાંતિ અને બીજી છે શહેરની ભાગદોડ. ખરેખર આપણું શરીર માંગે છે શું? બસ 3 જ વસ્તુઓ: શાંતિ, સંતુલન અને કુદરતી લય. આ કોઈ વૈભવી વસ્તુઓ નથી, પણ આપણી મૂળભૂત જરૂરિયાત છે, જે આપણા અસ્તિત્વના કેન્દ્રમાં છે. પણ આજની હકીકત શું છે એ તો આપણે સૌ જાણીએ છીએ. વ્યસ્ત શેડ્યુલ, કામનું ટેન્શન, સતત ફોન અને પ્રદૂષણ, આ બધું મળીને આપણા શરીરની જે કુદરતી ઘડિયાળ છે એને ક્યાંક ને ક્યાંક ખોરવી નાખે છે. તો સવાલ એ છે કે જ્યારે બહારની દુનિયા આટલી બધી માંગ કરે છે, ત્યારે આપણી અંદરની દુનિયા શું કરે છે? આપણું શરીર આ બધા દબાણનો સામનો કેવી રીતે કરે છે? ચાલો એને સમજીએ. અને આનો જવાબ આપણને મળે છે શરીરના પોતાના આંતરિક જ્ઞાનમાં. હવે આપણે શરીરની એ અંદરની શક્તિ વિશે વાત કરીશું, જે આપણને ગમે તેવા પડકારો સામે ટકી રહેવામાં મદદ કરે છે. અહીં એક ખૂબ જ ઊંડી વાત કહેવાય છે. સારું સ્વાસ્થ્ય એટલે ખાલી બીમાર ન પડવું એટલું જ નહીં, પણ ઊર્જાથી ભરપૂર રહેવું અને જીવનના ઉતાર ચઢાવનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું. આપણી આખી વાતચીતનો આ જ તો સાર છે. જરા વિચારો, આપણું શરીર એકદમ સ્માર્ટ થર્મોસ્ટેટ જેવું છે, જે હંમેશા અંદરનું તાપમાન બરાબર રાખવાની કોશિશ કરે છે. એટલે કે એ સતત સંતુલન જાળવવાનું કામ કરે છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિને સમજીએ. પણ એને કોઈ હથિયારની જેમ નહીં, પણ એક સમજદાર, સંતુલન જાળવનાર સિસ્ટમ તરીકે જોઈએ. તો આ રોગપ્રતિકારક બુદ્ધિમત્તા છે શું? જુઓ, એ કોઈ કાચી તાકાત નથી, પણ એક સમજદારી છે. એની કામ કરવાની એક રીત છે, જેમાં 4 બુદ્ધિશાળી પગલાં છે. ચાલો જોઈએ એ શું છે. આ આખી સિસ્ટમ 4 R પર કામ કરે છે. ચલો એને એકદમ સરળ રીતે સમજીએ. પહેલું છે રેકોગ્નાઇઝ, એટલે કે ઓળખવું. એક ચોકીદારની જેમ એ કોઈ પણ જોખમને તરત ઓળખી લે છે. બીજું છે રિસ્પોન્ડ, એટલે કે તરત જ સાચો જવાબ આપવો. એ યોગ્ય કાર્યવાહી કરે છે. ત્રીજું છે રિમેમ્બર, એટલે કે યાદ રાખવું. એ દુશ્મનને યાદ રાખે છે, જેથી ભવિષ્યમાં એ ઝડપથી કામ કરી શકે. અને છેલ્લું અને સૌથી અગત્યનું રેગ્યુલેટ, એટલે કે નિયમન કરવું. તે ખાતરી કરે છે કે લડાઈ જરૂર કરતાં વધુ ન ચાલે અને સિસ્ટમમાં ફરીથી શાંતિ સ્થપાય. તો હવે સવાલ એ આવે છે કે આપણે શું કરી શકીએ? આપણે રોજબરોજના જીવનમાં આ અદ્ભુત સિસ્ટમને કેવી રીતે મદદ કરી શકીએ? આ 4 પાયા છે જેના પર આપણા સારા સ્વાસ્થ્યની ઇમારત ટકેલી છે. જ્યારે આપણે સારો ખોરાક, નિયમિત કસરત, પૂરતું પાણી અને પૂરતો આરામ લઈએ છીએ, ત્યારે આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને તેનું શ્રેષ્ઠ કામ કરવા માટે જરૂરી સાધનો આપીએ છીએ. આ એક ટીમવર્ક જેવું છે. અને હંમેશા એક વાત યાદ રાખવા જેવી છે: સુખાકારી કોઈ મંઝિલ નથી, એ એક સફર છે. દરરોજ લેવાયેલા નાના નાના સારા નિર્ણયો લાંબા ગાળે ખૂબ મોટો ફરક પાડે છે. હવે આપણે એક એવા સપોર્ટ વિશે વાત કરીશું જે સીધો પ્રકૃતિમાંથી આવે છે, જે આપણા શરીરના કોષો વચ્ચેના સંવાદને વધુ સારો બનાવવામાં મદદ કરી શકે છે. તો આ ટ્રાન્સફર ફેક્ટર શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો એ પ્રકૃતિના શિક્ષક છે. એ પોતે લડતા નથી, પણ રોગપ્રતિકારક કોષોને વધુ સ્માર્ટ રીતે, વધુ સમજદારીથી કામ કરવાનું શીખવે છે. અને આ જે વૈજ્ઞાનિક સમજ છે, એને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય, એનું આ એક ઉદાહરણ છે. અહીં પ્રકૃતિના એ જ બુદ્ધિશાળી સંદેશવાહકોને જરૂરી પોષક તત્વો સાથે જોડવામાં આવ્યા છે, જેથી રોજિંદા સુખાકારીને સપોર્ટ મળી શકે. આનો ફાયદો શું છે? આનો અર્થ એ છે કે આપણે શરીરના કોઈ ચોક્કસ હિસ્સાને ટાર્ગેટ કરીને સપોર્ટ આપી શકીએ છીએ. એવું સમજો કે આ એક એવી ડિલિવરી સિસ્ટમ છે જે માત્ર રોગપ્રતિકારક શિક્ષણ જ નહીં, પણ જે તે સિસ્ટમ માટે જરૂરી પોષક તત્વો પણ સીધા ત્યાં પહોંચાડે છે જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય. તો ચાલો હવે આપણે આપણી સુખાકારીની યાત્રામાં આગળના પગલાં વિશે વાત કરીએ, કારણ કે જ્ઞાન જ સાચી શક્તિ છે. તો શું આપણે સૌ તૈયાર છીએ આપણા શરીરની આ અંદરની અદ્ભુત શક્તિને વધુ સારી રીતે સમજવા માટે? જો જવાબ હા છે,
તો આગળનું પગલું તમારા માટે જ છે. એના માટે અમારા મફત સુખાકારી જાગૃતિ સત્રમાં જરૂર જોડાઓ. અહીં કોઈ પણ દબાણ વિના તમારા જેવા જ લોકો સાથે મળીને આ વિષય પર વધુ શીખવાની તક મળશે. અને હા, એક ખૂબ જ જરૂરી વાત, આ બધી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુઓ અને સુખાકારીને ટેકો આપવા માટે છે. તેનો હેતુ કોઈ પણ રોગનું નિદાન, સારવાર કે નિવારણ કરવાનો નથી. યાદ રાખો, તમારી સુખાકારીની સાચી યાત્રા જ્ઞાન અને સમર્થનથી શરૂ થાય છે. ચાલો આજે જ પહેલું પગલું ભરીએ. સ્વસ્થ રહો અને સશક્ત બનો. આભાર. Thank you. Namaste.